હેલો ફ્રેન્ડ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા કે વિદ્યુત ભાર એટલે શું અને વિદ્યુત ભારનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં થાય છે. આજે આપણે એ સમજવાનું છે કે વિદ્યુત ભારોથી મળેલા પરિણામો, એનો મતલબ એમ કે ઘણા બધા એક્સપેરિમેન્ટ તો થયા છે કે વિદ્યુત ભારો વિશે વર્ગીકરણ કરવામાં. આપણે ડાયરેક્ટ તો કહી દીધું કે પોઝિટિવ નેગેટિવ છે, તો એના કયા કયા એક્સપેરિમેન્ટ છે બ્રીફલી સમજીશું. બરાબર, પહેલો એક્સપેરિમેન્ટ એવો છે કે સિમ્પલી જ વસ્તુ છે કે સળિયા હોય, બરાબર, કે આપણે સમજી ગયા. તો એવી જ રીતે આપણે બે ગોળા લઈએ, બરાબર, કે જે સ્ફિયર લઈએ, અલગ અલગ પ્રકારના સ્ફિયર લઈએ, બરાબર ને. તો માની લો કે એક સ્ફિયર લીધો, બરાબર, કે જે પ્લાસ્ટિકનો અથવા તો પ્લાસ્ટિકનો બનેલો છે. અત્યારે પ્લાસ્ટિકનું રાખીએ, બરાબર, કે જે પ્લાસ્ટિકનો બનેલો છે અને ગોળા વચ્ચે અને બીજી વસ્તુ એ કે જે પૃથ્વીની સપાટી છે એની વચ્ચે સંપર્ક નથી થયેલા. એનો મતલબ એમ કે એ પરફેક્ટલી આઇસોલેટેડ છે, બરાબર. ઇન્સ્યુલેટિંગ કહી શકો. તો આ પ્રમાણે કોઈ એક વસ્તુ રહેલી છે, એક સ્ટેન્ડ ઉપર એક એને રાખેલો છે, બરાબર. હવે જ્યારે આને કોઈ કપડાથી ઘસવામાં આવે છે, બરાબર, પછી એ કપડાને લઈ લેવામાં આવે, તો બે વસ્તુ આમાં થશે કે કપડામાં પણ વિદ્યુત ભાર ઉત્પન્ન થયા હશે અને આમાં પણ વિદ્યુત ભાર ઉત્પન્ન થયા હશે, બરાબર. બીજી વસ્તુ એ કે કોઈ પણ વસ્તુને નજીક લઈ જવામાં આવે, દાખલા તરીકે બીજો જ ગોળો કે જે એક પ્રકારે આઇસોલેટેડ જ હતો, અલગથી જ હતો, કે જેનો રંગ રૂપ બધી જ વસ્તુ ગુણધર્મો આના જેમ જ હતા, બરાબર. આવો જ એક ગોળો બાજુમાં લઈ જવામાં આવે છે. તો હવે શું કરશે કે આના ઉપર જે વિદ્યુત ભાર ઉત્પન્ન થયો છે એ આના બીજા ગોળાના વિદ્યુત ભારને આકર્ષાય, બરાબર. દાખલા તરીકે આવી રીતે આપણે સિમ્પલ ડાયાગ્રામ દોરી નાખીએ, બરાબર. બરાબર, હવે આ બે ગોળાને નજીક લઈ જવામાં આવે તો આમાં જે ચાર્જ ઉત્પન્ન થયા છે, બરાબર, દાખલા તરીકે પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થયા છે, બરાબર. નેગેટિવ ચાર્જને આપણે લઈ લેવામાં આવે, માની લો કે કોઈ પણ પદ્ધતિ દ્વારા નેગેટિવ ચાર્જ અથવા તો ઇલેક્ટ્રોનને લઈ લેવામાં આવે, પછી આ બાજુ ગોળાને લઈ જવામાં આવે બીજા ગોળાને, કે જે તટસ્થ છે, બરાબર. તટસ્થ એટલે શું કે આપણે જોઈ ગયા કે પોઝિટિવ જેટલા હોય ચાર્જ એટલા જ નેગેટિવ હોય, તો આના તટસ્થ થઈ ગયું ગણે કે નહીં. કારણ કે આ પોઝિટિવ આ નેગેટિવ એકબીજાની ઇફેક્ટને કેન્સલ કરશે, બરાબર. સેમ વસ્તુ આ પોઝિટિવ આ નેગેટિવ એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરશે, બરાબર ને. તો જો સમાન હોય ચાર્જ, બરાબર, બે સેમ પ્રમાણમાં હોય તો એકબીજાની અસર નાબૂદ કરશે, તો એને કહેવાય તટસ્થ વસ્તુ. તો મોસ્ટ ઓફ વસ્તુ આપણી આજુબાજુ રહેલી મોસ્ટ ઓફ વસ્તુ તટસ્થ છે, નકર તો ઝટકા લાગતો હોય ઘડીએ વળીએ, બરાબર. સેમ વસ્તુ આમાં છે, બરાબર, પણ આ તટસ્થ નથી. તો જેમ નજીક લઈ જવામાં આવે તો આ પોઝિટિવ છે, તો આના વિજાતીય એટલે કે નેગેટિવ વસ્તુને એટ્રેક્ટ કરશે, બરાબર. તો નેગેટિવ વસ્તુ માની લો કે નજીક લઈ જવામાં આવ્યા તો આ પોઝિટિવ વસ્તુ અને નેગેટિવને એટ્રેક્ટ કરશે, બરાબર. તો એક પ્રકારનું અવલોકન કરી લઈએ આપણે, પહેલો એક્સપેરિમેન્ટ કરી લઈએ, બરાબર. બીજી વસ્તુ કે એક દિવાલ ઉપર લટકાવેલા દોલનો, દાખલા તરીકે દિવાલ ઉપર આ દિવાલ છે, બરાબર, એની ઉપર બે ધાતુના સ્ફિયરને લટકાવવામાં આવે છે, દડા હોય, દાખલા તરીકે આવી રીતે બે સ્ફિયર છે એને લટકાવવામાં આવ્યા છે આવી રીતે, બરાબર. બે સમાન પ્રકારના છે અને સેમ સાઇઝના જ છે, બરાબર, સમાન પ્રકાર અને સેમ સાઇઝના જ છે, બરાબર. તો આ પ્રમાણે એને સીધા રહે એ ડાયરેક્શનમાં એને લટકાવવામાં આવ્યા છે. હવે કોઈ પણ વસ્તુ દ્વારા આ બે ગોળાને, દાખલા તરીકે આપણી પાસે એક હવે સળિયો છે, બરાબર, આવી રીતે એક સળિયો છે. સળિયાને કાપડ વડે ઘસવામાં આવે છે, જેથી કરીને સળિયો વિદ્યુત ભાર વાળો બનશે, બરાબર, કે સળિયામાં એક પ્રકારનું વિદ્યુત ભારનું સંચય થશે, વિદ્યુત ભાર એમાં સળિયામાં આવશે, બરાબર. જેથી કરીને આમાં શું થયું, હવે એક પ્રકારનો ચાર્જ ઉત્પન્ન થયો કે નહીં. હવે દાખલા તરીકે એ ચાર્જ રહ્યો, આ ચાર્જને કહી દઉં આવી રીતે, ચાર્જને આવી રીતે દેખાડી દઉં કે આ પ્રકારનો ચાર્જ ઉત્પન્ન થયો, આ સળિયાને આની બાજુમાં લઈ જવામાં આવે, બરાબર. બીજી વસ્તુ એ કે આનો સંપર્ક કરાવી દેવામાં આવે છે. હવે જેવો આની સંપર્ક થાય ને તો આ પોઝિટિવ વસ્તુ, આ જે પોઝિટિવ ચાર્જ છે એ આમાં પણ જશે કે નહીં, કારણ કે આ બે કન્ડક્ટિંગ છે, બરાબર. જેથી કરીને આને નજીક લઈ જવામાં આવે, બરાબર, અને નજીક લઈ જવામાં આવે
આવી રીતે, બરાબર. તો આ જે પોઝિટિવ ચાર્જ રહે એ આનામાં હવે અંદર જવાનું ચાલુ કરી દેશે અને શું કરશે કે આ જે ગોળો હતો, બરાબર, એને પણ પોઝિટિવ બનાવવાનું ચાલુ કરી દેશે. એનો મતલબ એમ કે ગોળામાં રહેલા ઇલેક્ટ્રોનને આ ખેંચશે, બરાબર. તો ખેંચશે તો જેટલા ખેંચશે એટલું શું થશે, તટસ્થ થશે કે નહીં? કે માની લો કે આમાં 10 પ્રોટોન હતા, 10 ધન વિદ્યુતભાર હતા. ગોળામાં ઘણા બધા ઇલેક્ટ્રોન છે, આમાં 10 વિદ્યુતભાર હતા. તો હવે એને ગોળામાંથી 5 ઇલેક્ટ્રોન લઈ લીધા, દાખલા તરીકે 5 ઇલેક્ટ્રોન ગોળામાંથી પોતાનામાં લઈ લીધા. તો હવે શું થયું કે આની પાસે નેગેટિવ ચાર્જ પણ આવ્યો કે નહીં? એની અંદર જેટલા નેગેટિવ આવશે એટલો એ તટસ્થ બની જાય અને એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે, બરાબર. તો એવા કેસમાં શું થશે કે સળિયાની અંદર રહેલા વિદ્યુત ભારોનું પ્રમાણ ઘટતું જશે અને ગોળાની અંદર રહેલા તટસ્થ વિદ્યુત ભારોનું પ્રમાણ ઘટતું જશે એક પ્રકારે. એને મતલબ એમ કે ગોળો વધારે ને વધારે ધન વિદ્યુતભારી બનતો જાય, સળિયો ઓછો ધન વિદ્યુતભારી બનતો જાય. એક સમય એવો આવશે કે બે બેલેન્સ થઈ જાય, બરાબર. તો એ બેલેન્સ ક્યારે થાય કે આ પ્રોટોન રહ્યા, બરાબર, એ હવે ગોળામાંના બાકીના ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા ટ્રાન્સફર નહીં થવા દે. શું કામે? કારણ કે આમાં જેમ જેમ વધારે પ્રોટોન આવતા જાય એમ શું કરશે, ઇલેક્ટ્રોનને ખેંચતા જાય ને પોતાની તરફ, કારણ કે આકર્ષી પ્રકારનું બળ લગાડશે, બરાબર. એટલે એક પ્રકારની બેલેન્સની રચના થઈ ગઈ. હવે પછી આ વસ્તુને આપણે દૂર કરી નાખીએ, બરાબર. હવે આ વસ્તુને દૂર કરી નાખીએ. આ જે ગોળો રહ્યો, બરાબર, એ હવે ધન વિદ્યુત ભારિત થઈ ગયો છે. આ જે ગોળો રહ્યો આપણી પાસે એ હવે ધન વિદ્યુત ભારિત તો થઈ ગયો છે, બરાબર. સેમ વસ્તુ આ ગોળા એરે કરી, બરાબર. હવે સેમ વસ્તુ શું કરી, આ ગોળા એરે આપણે કરવાની છે. તો માની લો કે આ હવે સળિયો હતો એને અહીંયા લઈ ગયા, પાછો સળિયાને કહીશો, પાછા ઉત્પન્ન કર્યા, એટલા જ પ્રમાણના વિદ્યુત ભારો એપ્રોક્સિમેટ, બરાબર. જેટલામાં તો એટલા જ પ્રમાણના આપણે એપ્રોક્સિમેટલી આમાં ઉત્પન્ન કર્યા. પાછો આનો સંપર્ક કરવામાં આવે, બરાબર. જેવો સંપર્ક થશે એટલે શું થશે કે આની અંદરથી પ્રોટોન આમાં જશે, બરાબર, ધન વિદ્યુતભાર આમાં જશે અને આ ગોળાને પણ શું કરશે, ધન વિદ્યુતભારિત કરશે, બરાબર. પછી આ સળિયાને દૂર કરવામાં આવે, બરાબર. આ સળિયાને શું કરવામાં આવે, દૂર કરવામાં આવે. તો બે ગોળામાં ધન વિદ્યુતભાર થઈ ગયો છે, બે ગોળામાં ધન વિદ્યુતભાર થઈ ગયો છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું થશે કે બે પેલા સમાન અંતર હતું, બરાબર, આ અંતર હતું r, પેલા તટસ્થ હતા. જેવા બેમાં વિદ્યુતભાર થાય ને એમ હવે અપાકર્ષવાનું ચાલુ કરી દેશે, જેવું આપણે પેલા જોઈ ગયા. તો હવે એ ગોળાની પોઝિશન હવે સિમ્પલી થોડીક દૂર થઈ જશે, બરાબર. આ ગોળા થોડાક દૂર આવી જશે આવી રીતે, બરાબર. આ ગોળા થોડાક દૂર આવી જશે અને આ ગોળો થોડોક આ પ્રમાણે દૂર થઈ જશે અને બે વચ્ચેનું અંતર શું થઈ જશે, r માંથી વધીને કંઈક r પ્લસ ડેલ્ટા r થઈ જશે, માની લ્યો, બરાબર, અથવા તો d થઈ જશે. તો આ બીજું અવલોકન આપણે જોવા મળ્યું, બરાબર, કે જે આપણા સિદ્ધાંતો કે જે કીધું હતું કે સજાતીય વિદ્યુતભારો અથવા તો સેમ ચાર્જ અને અથવા સેમ ચાર્જ વચ્ચે અપાકર્ષણ અનુભવ હતો, તો અપાકર્ષણ થઈ ગયું. તો આપણો એક પ્રકારનો નિયમ કે જે અથવા તો વૈજ્ઞાનિકે જે આનું શોધ કરી હતી, બરાબર, એક પ્રકારે, તો એનો નિયમ સાચો પડ્યો કારણ કે પ્રાયોગિક ડેટા સાથે મેચ કરે છે. બીજી વસ્તુ એ કે હવે ઊંધું કરવામાં આવે, દાખલા તરીકે હવે જે આપણે કાચનો સળિયો રાખ્યો હતો એની જગ્યાએ પ્લાસ્ટિકનો સળિયો રાખવામાં આવે, બરાબર. તો પ્લાસ્ટિકનો સળિયો હોય, હવે બીજી વસ્તુ તમને એ કહી દઉં કે એક કાચનો સળિયો હોય, માની લો કે આ કાચનો સળિયો છે, બરાબર. આ એક કાચનો સળિયો છે માની લો. એવી જ રીતે પ્લાસ્ટિકનો સળિયો રાખવામાં આવે, બરાબર. એવી જ રીતે એક પ્લાસ્ટિકનો સળિયો રાખવામાં આવે. બેયને રેશમના અથવા તો ઊનના કાપડથી ઘસવામાં આવે, બરાબર. બેયને અલગ અલગ અથવા તો સેમ પ્રકારના કાપડથી ઘસવામાં આવે.
દાખલા તરીકે આમાં એક પ્રકારનો વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ ગયો અને આમાં બીજા પ્રકારનો વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ ગયો, બરાબર. કાચનો સળિયો, પ્લાસ્ટિકનો સળિયો. તો આમાં એવું અવલોકન જોવા મળ્યું કે બેને સેમ કપડાથી તો ઘસવામાં આવ્યું, પછી આ બે સળિયાને જો બાજુમાં રાખવામાં આવે તો થિયોરેટિકલી શું મળવું જોઈએ? બે વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ. કારણ કે શું થાય કે સળિયામાં ઘસવામાં શું આવ્યું? કપડું તો સેમ રાખ્યું છે, તો વિદ્યુત ભાર પણ સેમ જવા જોઈએ ને, બરોબર ને? કપડું સેમ રાખ્યું છે તો વિદ્યુત ભાર પણ શું થવું જોઈએ? સેમ જવું જોઈએ. સેમ જાય તો શું થાય કે સજાતીય વિદ્યુત ભાર થાય અથવા તો સેમ પ્રકારના ચાર્જ થાય. બાજુમાં લઈ જવામાં આવે તો આપણને અવલોકન ઉપરથી ખબર હતી કે અપાકર્ષણ થતું હતું, બરાબર ને? પણ આમાં એવું જોવા મળ્યું કે જો આ બે સળિયાને નજીક લઈ જવામાં આવે તો આ બે સળિયા વચ્ચે આકર્ષણ અનુભવ હતું. એનો મતલબ એમ કે એક સળિયામાં એક પ્રકારનો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, બીજા સળિયામાં બીજા પ્રકારનો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, બરાબર. બીજી વસ્તુ એ કે હવે આના માટે માની લો કે ઊનનું કપડું રાખ્યું હતું, ઊન 1 કહી દઈએ આપણે. આના માટે સેમ કપડું રાખ્યું હતું પણ થોડોક બીજો કટકો રાખ્યો હતો. આ સેમ જ કપડું નહીં પણ આના જેવું, બરાબર, એને કહી દઉં ઊન. કપડું સેમ મટીરિયલનું, બરાબર, પણ બીજું, બરાબર. દાખલા તરીકે આવું કપડું હતું. તો એનો મતલબ શું થાય કે આપણને ખબર છે કે બે પેરમાં વસ્તુ જોવા મળે ને. એક સળિયાને કપડાથી ઘસવામાં આવે તો સળિયામાં એક પ્રકારનો વિદ્યુત ભાર ગયો હોય તો સામે કપડામાં પણ વિદ્યુત ભાર એને વિરુદ્ધનો જવો જોઈએ ને. તો આમાં એક પ્રકારનો વિદ્યુત ભાર ગયો હોય તો આમાં બીજા પ્રકારનો ગયો હોવો જોઈએ. આની અંદર સેમ વસ્તુ આમાં બીજા પ્રકારનો ગયો હોય તો આમાં પહેલા પ્રકારનો ગયો હોવો જોઈએ ને વિદ્યુત ભાર. પછી ગમે તે હોય, બીજા પ્રકારમાં માની લો કે પોઝિટિવ હોય, આમાં નેગેટિવ હોય તોય ભલે, નેગેટિવ આમાં હોય ને પોઝિટિવ આમાં તોય ભલે. એ આપણે ચર્ચા નથી કરવાની. આપણું કામ શું છે? વિદ્યુત ભારના વહનનું, બરોબર ને? વિદ્યુત ભાર કેવી રીતે આપણે અલગ અલગ રીતે ફોર્સ લગાડે છે એનું, બરોબર ને? તો આ સળિયો પહેલા નંબરનો હતો, આ બીજા નંબર વચ્ચે આકર્ષી પ્રકારનું બળ અનુભવ હતું કારણ કે બે અલગ અલગ છે, બરોબર ને? આ માની લો કે પહેલાને કહી દઉં પ્લસ વેલ્યુ હે, બરોબર ને? અને બીજાને કહી દઉં માઇનસ વેલ્યુ. તો આખામાં શું થાય? પ્લસ 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 થઈ ગયા. આખામાં શું થાય? માઇનસ 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 થઈ ગયા. જ્યાં બે હોય ત્યાં માઇનસ લખવાનું, તો બે અહીંયા છે તો અહીંયા માઇનસ થઈ જાય. એનો મતલબ એમ કે આ કપડામાં નેગેટિવ પ્રકારનો ચાર્જ ઉત્પન્ન થયો હોય તો આગળ કપડામાં શું થવું? પોઝિટિવ પ્રકારનો. તો આ એક પ્રકારનું રહસ્યમાં અથવા તો એક વિસ્મયકારક પરિણામ હતું. કપડા સેમ રેખા છતાં પણ આપણે ચાર્જ કેવા મળ્યો જોવો અલગ મળ્યા કે નહીં? આમાં પોઝિટિવ ચાર્જ મળ્યો, કપડું સેમ છે પણ આમાં નેગેટિવ ચાર્જ મળ્યો. હવે આ કપડાને જો આની બાજુમાં લઈ જવામાં આવે તો અપાકર્ષણ થાય કે નહીં? કે આ કપડાને આની બાજુમાં લઈ જવામાં આવે તો અપાકર્ષણ થાય કે નહીં? સેમ વસ્તુ આ કપડાને અથવા તો આ સળિયાને આ કપડાની બાજુમાં લઈ જવામાં આવે તો પણ અપાકર્ષણ થતું હતું. એનો મતલબ એમ કે એવું જરૂરી નથી કે સેમ પ્રકારની વસ્તુમાં એક જ પ્રકારનો વિદ્યુત ભાર રહી શકે, બરોબર ને? આના ઉપરથી તમે એવું પણ કહી શકો, નિષ્કર્ષ કાઢી શકો કે કોઈ પણ દ્રવ્ય બનેલું છે ને એ બે ચાર્જના કોમ્બિનેશનથી બનેલું છે, બરોબર ને? તો જ ભેગું રહી શકે. તો આના ઉપરથી હવે યાદ કરો જે આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું કે કણને સાચવવો હોય, કણને દ્રવ્યને ભેગું કરવું હોય, એમાંથી પદાર્થ બનાવવો હોય તો એમાં આકર્ષી પ્રકારની કંઈક વસ્તુ જોઈએ ને. તો એ આના ઉપરથી નક્કી થઈ ગઈ કે નહીં? કે કણ હતા, આવા ઘણા બધા કણ આપણે જોઈ ગયા હતા કે જે ગુરુત્વાકર્ષણ બળની મદદથી પદાર્થ નહોતા બનાવી શકતા. પણ જો આમાં હું ચાર્જ નામની વસ્તુ નાખી દઉં, દાખલા તરીકે આમાં પ્રોટોન નાખી દઉં અને આનામાં ઇલેક્ટ્રોન નાખી દઉં, બરોબર? આમાં પોઝિટિવ વિદ્યુત ભાર નાખી દઉં, આમાં નેગેટિવ વિદ્યુત ભાર નાખી દઉં અને પછી એને બાજુમાં લઈ જાઉં તો હવે તો આ પોસિબલ છે ને પદાર્થનું ભેગું કરવું, બરોબર ને? હવે મને પીછું ઓટશે તો મારા જે હાથના કણો રહ્યા એ નીચે પથરાઈ નહીં જાય, હવે ભેગા જ રહે. શું કામે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ કરતા આ બળ ઘણું સ્ટ્રોંગ છે. એ આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું. 11માના પ્રથમ ચેપ્ટરમાં તમે ભણી જ ગયા હશો, બરોબર ને? જેથી કરીને ગુરુત્વાકર્ષણ બળ લાગે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ અત્યારે લાગે જ છે. જો ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઓછી ઉર્જાનું અથવા ઓછું પ્રબળ હોત તો ગુરુત્વાકર્ષણ બળથી જ મારા જે આ કણ હતા ને એ નીકળી જાત. તો એનો મતલબ એમ કે આ વિદ્યુત ભાર હોય કે ન હોય કાંઈ ફેર ન પડે, બરોબર ને? તો
તો પદાર્થો કણમાંથી પદાર્થો બનાવવા માટે આની ભૂમિકા મહત્વની છે, એક પ્રકારે ફંડામેન્ટલ બેઝ કહેવાય આને, બરાબર. આવા ઘણા બધા પાર્ટિકલ છે કે આવા ઘણા બધા કણ છે કે જે આવા 2 3 2 આવા હોય, એક આવા હોય, એક 2 આવા હોય, એક આવા હોય, આવા આના મિક્સચરથી બનેલા છે કણ, જેને કહેવાય સ્ટાન્ડર્ડ મોડલ અથવા તો મૂળભૂત કણોનું કોષ્ટક, બરાબર, મૂળભૂત કણોનું કોષ્ટક. તો આ વસ્તુ આપણનો આન્સર મળી ગયો કે નહીં, કે જે પેલા લેક્ચરમાં આપણે વાત કરી ચૂક્યા હતા કે આવા ઘણા બધા ખાલી દ્રવ્ય ધરાવતા કણ હોય તો એ ઇમ્પોસિબલ હતું પદાર્થ બનાવવું, પણ હવે તો બની ગયો. તો આના ઉપરથી શું થઈ ગયું કે બે પદાર્થના અથવા તો સેમ પદાર્થ હોય, અલગ અલગ રીતે એને પ્રેરિત કરવામાં આવે ને તેમાં પોઝિટિવ ભાર પર રહી શકે છે અને નેગેટિવ ભાર પર રહી શકે છે. તો હવે આપણા પાછા મૂળ વસ્તુમાં આવી જાય બે ગોળા વચ્ચેનું કે જેને આપણે ટીંગાડ્યા હતા, બરાબર ને. આ દિવાલ હતી આપણી, બરાબર. દિવાલ સાથે શું કર્યું હતું કે બે ગોળાને પાછા ટીંગાડ્યા હતા આવી રીતે, બરાબર. સેમ વસ્તુ અહીંયા હતો, બરાબર. તો આપણે એ જોઈ ગયા કે આમાં પોઝિટિવ ચાર્જ હોય ને, બરાબર, પોઝિટિવ ચાર્જ તો અપાકર્ષણ અનુભવે. સેમ વસ્તુ હવે નેગેટિવ ચાર્જ હોય તો અપાકર્ષણ અનુભવશે કે નહીં, બરાબર. હવે જ્યારે જે આપણો સળિયો હતો, બરાબર, કાચનો, એની જગ્યાએ પ્લાસ્ટિકનો સળિયો રાખવામાં આવ્યો. તો પ્લાસ્ટિકના સળિયામાં હવે આપણને ખબર પડી ગઈ કે કાચના સળિયામાં અને પ્લાસ્ટિકના સળિયામાં અલગ અલગ પ્રકારના વિદ્યુત ભારો સંગ્રહિત થાય છે, બરાબર. આ પ્લાસ્ટિકના સળિયામાં માની લો કે બીજા પ્રકારના સંગ્રહિત થાય છે, બરાબર. અને કાચનો સળિયો આપણે અહીંયા ક્યાંક દોર નાખીએ, બરાબર, કાચના સળિયાને આપણે આવી રીતે દોર નાખીએ, બરાબર. તો આ કાચનો સળિયો હતો, તો આમાં પેલા પ્રકારનો ભાર ઉત્પન્ન થાય છે. પછી હવે આના સંપર્કમાં લઈ આવવામાં આવે, બરાબર. પછી હવે આના સંપર્કમાં લઈ આવવામાં આવે. હવે તો શું થશે, તો આપણને હવે ભણી ગયા કે આમાં હવે આના નજીક લઈ જવામાં આવે તો આમાં જે ચાર્જ હોય ને એવો જ ચાર્જ આમાં ઉત્પન્ન થશે, બરાબર. એટલે આમાં નકરા 2 નંબરના ચાર્જ ઉત્પન્ન થશે, બરાબર ને. અથવા તો એને નામ આપી દઈએ કે પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે. સેમ વસ્તુ આ પેલા નંબરમાં ભારમાં તો શું થતું હોવું જોઈએ, નેગેટિવ પ્રકારના ચાર્જ ઉત્પન્ન થવા જોઈએ ને, બરાબર ને. તો આમાં નેગેટિવ થશે. તો આ બે હવે આકર્ષા છે, એનો મતલબ એમ કે આની વચ્ચેનું જો ડિસ્ટન્સ આર હોય ને એ ઘટીને કંઈક આર માઇનસ આર થઈ જશે, બરાબર. એટલે આ બે ગોળા હવે નજીક આવશે, બરાબર. તો આના ઉપરથી બીજી એ વસ્તુ નક્કી થાય અવલોકન ઉપરથી કે જ્યારે પોઝિટિવ ચાર્જ હતો બેમાં, બે ગોળામાં પોઝિટિવ ચાર્જ હતો બે ગોળામાં, ત્યારે અપાકર્ષણ હતું ને આટલા ડિસ્ટન્સમાં મેક્સિમમ લાગતું હતું. જેમ જેમ એ દૂર જતા ગયા ને એમ એમ અપાકર્ષણનો દર ઘટતો ગયો. તો શું કામે? કારણ કે ચાર્જ તો સેમ જ રહ્યા, બરાબર ને. આની અંદર જે ચાર્જ રહેલા છે, વિદ્યુત ભાર રહેલા છે, એ તો સેમ જ રહ્યા. આમાં 10 હતા તો 10 જ રહ્યા, 20 હતા તો અથવા તો આમાં 10 હતા તો આમાં 10 જ રહ્યા, 20 હોય તો 20 જ રહ્યા, જેટલા હતા એટલા જ રહ્યા. કારણ કે આ જે આખો ગોળો રહ્યો એ હવામાં લટકાવેલો છે ને, આની અરે કાંઈ બીજું જોડેલું નથી. નકર તો સમજી શકીએ કે આની અરે કાંઈક જોડેલું હોય તો એમાંથી નીકળી ગયા હોય, લીક થઈ ગયા હોય, પણ આમાં હકીકતમાં કંઈ થતું જ નથી. તો એનો મતલબ એમ કે હજી એક વસ્તુ હોવી જોઈએ કે આ બળ ઉપર પ્રભાવ નાખે છે. પેલી વસ્તુ તો ખબર પડી ગઈ કે વિદ્યુતીય બળ રહ્યું એ કોના ઉપર આધાર રાખે છે? વિદ્યુતીય બળ આ વસ્તુના શું દેખાડે? આધાર રાખવો, પ્રપોઝનાલિટી, બરાબર. એના ચાર્જ ઉપર આધાર રાખે, વિદ્યુત ભાર ઉપર આધાર રાખે કે કયો ચાર્જ કે કેવા પ્રકારનો છે, બરાબર ને. તો આમાં પોઝિટિવ પોઝિટિવ હોય તો અપાકર્ષણ થાય, પોઝિટિવ નેગેટિવ હોય તો આકર્ષણ થાય. આ વસ્તુ ક્લિયર હતી. બીજી વસ્તુ શું ઓબ્ઝર્વ કરી કે જેમ જેમ દૂર જતો ગયો ને એમ એમ આ બળની પ્રબળતા ઘટતી ગઈ, બરાબર. તો આનો સીધો અર્થ એવો જાય છે કે આ બળ રહ્યું એ અંતર ઉપર પણ આધાર રાખતું હોવું જોઈએ, બરાબર. કે જેની ડિટેલ એક્સપ્લેનેશન રહીને એ કુલમ નામના વૈજ્ઞાનિકે કરી હતી, બરાબર. ચાર્જ કુલમ એક પ્રકારે.
તો એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું, પણ આના ઉપરથી બે વસ્તુ ખબર પડી કે જેમ જેમ વિદ્યુત ભારનું પ્રમાણ વધુ તેમ તેમ બળ વધુ લાગતું હતું. દાખલા તરીકે કાસ્કો હોય, કાસ્કો બરાબર, દત્યો હોય, એમાં અથવા તો આપણી પાસે એક સળિયો જ છે, કાચનો સળિયો જ છે. કાચના સળિયાને ધીમે ધીમેથી ઘસવામાં આવે કોઈ પણ કપડા દ્વારા. પછી એ કાચના સળિયાને કોઈ હળવી વસ્તુ હોય, દાખલા તરીકે કાગળના નાના નાના ટુકડા, એની બાજુમાં રાખવામાં આવે તો થોડાક પ્રમાણમાં જ કાગળના ટુકડા આકર્ષશે, બરાબર. બીજી વસ્તુ એ કે એ સળિયાને જો ફટાફટ ઘસવામાં આવે ને બહુ પ્રેશર દઈને ઘસવામાં આવે તો એમાંથી વધારે પડતા વિદ્યુત ભારો ઉત્પન્ન થશે, તો એ વધારે પ્રમાણમાં ટુકડાને આકર્ષશે. એનો મતલબ એમ કે જેમ જેમ વિદ્યુત ભારોનું પ્રમાણ વધુ તેમ તેમ આપણું આકર્ષી અથવા તો અપાકર્ષી બળ વધુ, બરાબર. તો એનો મતલબ એમ કે વિદ્યુત ભારની માત્રા ઉપર પણ આધાર રાખે છે, બરાબર. તો આ પ્રમાણે અલગ અલગ સિદ્ધાંતો અને અલગ અલગ પ્રયોગોથી નવા નવા પ્રકારના આપણને વસ્તુ જોવા મળતી હતી, સામે આવતી હતી, બરાબર. પછી પ્રયોગ છે કે વિદ્યુત ભારોનું પ્રેરણ અથવા તો વિદ્યુત ભારોને કેવી રીતે પ્રેરિત કરી શકાય, બરાબર. બીજો પોઈન્ટ એ છે કે વિદ્યુત ભારોને કેવી રીતે ઓબ્ઝર્વ કરી શકાય, બરાબર. તો વિદ્યુત ભારને ઓબ્ઝર્વ કરવાનો મતલબ શું કે કોઈ પણ વસ્તુમાં વિદ્યુત ભાર છે કે નહીં તેની કસોટી કેવી રીતે કરવી. તો આપણને ખબર છે કે વિદ્યુત ભાર હોય તો માની લો કે એક આવી રીતે રોડ હોય, એક સળિયો હોય, તો આમાં વિદ્યુત ભાર રહેલો છે, બરાબર. કયા પ્રકારનો છે એ ખબર નથી, છે ખરા એ ખબર છે, બરાબર, કયા પ્રકારનો છે એ ખબર નથી. તો આના માટે બીજી વસ્તુ આને બાજુમાં લઈ જવામાં આવે તો એ બે વચ્ચે કેવું આંતરક્રિયા થાય છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કેવા પ્રકારનો વિદ્યુત ભાર છે, બરાબર ને. તો દાખલા તરીકે આમાં એક પ્રકારનો વિદ્યુત ભાર છે, કયો છે એ ખબર નથી, પણ વિદ્યુત ભાર છે એટલી ખબર છે. એ જાણવો હોય તો આપણે સેમ વસ્તુ કરવાની, બરાબર. તો આપણી પાસે એક સળિયો છે, તો આ સળિયો કેવો રાખવાનો, બે સળિયા કીધા ને આપણે, એક તો કાચનો સળિયો અને બીજો કેવો કીધો, પ્લાસ્ટિકનો સળિયો, બરાબર. તો કોઈ પણ વસ્તુમાંથી ઇલેક્ટ્રોન બહાર ક્યારે નીકળે કે જ્યારે એ ઇલેક્ટ્રોનને આપવી પડતી ઉર્જા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય. એનો મતલબ એમ કે એ ન્યુક્લિયસથી અથવા તો પ્રોટોન સાથે ઓછી બંધન ઉર્જાથી સંકળાયેલો છે. દાખલા તરીકે આ પ્રોટોન હોય, દાખલા તરીકે આપણે પાસે પ્રોટોન હોય, બરાબર, અને અહીંયા કોઈ પણ ઇલેક્ટ્રોન હોય. હવે આ પ્રોટોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે માની લો કે 10 ન્યૂટનનું ફોર્સ લાગે છે, દાખલા તરીકે 10 ન્યૂટનનું ફોર્સ લાગે છે. એની પછીની દૂર રહેલા ઇલેક્ટ્રોન, બરાબર, એનાથી દૂર રહેલા ઇલેક્ટ્રોન, બરાબર. તો દૂર તો ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, તો દૂર માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન નહોતો, તો એની વચ્ચે હવે બળ રહ્યું ઘટતું જશે, કારણ કે આપણે આગળ જોઈ ગયા કે આ જે વિદ્યુતીય બળ રહ્યું એ અંતર ઉપર પણ આધાર રાખતું હતું કે જેમ જેમ બે વચ્ચેનું અંતર વધે એમ એમ એની વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી બળ ઘટતું હતું. જેમ જેમ એ વસ્તુ નજીક આવતી જાય તેમ તેમ તે બે વચ્ચેનું આકર્ષી અથવા અપાકર્ષી બળ વધતું જતું હતું. સેમ વસ્તુ આમાં થવી જોઈએ. તો આ ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન વચ્ચે બળ 10 ન્યૂટન છે, આ ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન વચ્ચે માની લો કે બળ થઈ ગયું 5 ન્યૂટન. તો હવે ઇલેક્ટ્રોનને કયો ઇલેક્ટ્રોન આમાંથી સરળતાથી નીકળી શકે, તો આપણને ઇઝીલી ખબર પડી જાય કે જેમાં આપણે કરવું પડતું કાર્ય વિરુદ્ધ બળ, માની લો કે કોઈ પણ વસ્તુને આપણે મૂકવી હોય એક જગ્યાએ બીજી જગ્યાએ, તો આપણે એની સ્ટેટનું વિરુદ્ધ બળ આપણે દેવું પડે ને, એનું ઝડપત્વની વિરુદ્ધ જવું પડે. એક પ્રકારે એની ઝડપત્વ શું હતી, સ્થિર, એનું વિરુદ્ધ જવું પડે, એને ધક્કો મારવો પડે, તો આપણે એનર્જી ખર્ચવી પડે. પણ આપણે ટ્રાય કેવી હોય કે આપણે ઓછામાં ઓછી એનર્જી ખર્ચીને વધુમાં વધુ એ પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. તો આ બે ઇલેક્ટ્રોનમાં આ ઇલેક્ટ્રોન રહ્યો એને કહેવાય લૂઝ બાઉન્ડ ઇલેક્ટ્રોન, કારણ કે ઓછા આકર્ષી બળથી ખેંચાયેલો છે. તો આ જ ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે કે ઇઝીલી. તો સેમ વસ્તુ આવા સળિયામાં થતી હોય, બરાબર, કે જે આપણી પાસે ધાતુ અથવા તો માની લો કે આ જે કાચનો સળિયો છે, બરાબર, અને જે બીજો સળિયો હોય કે જે પ્લાસ્ટિકનો છે, બરાબર, પ્લાસ્ટિકનો સળિયો છે. તો
કાચના સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકમાં સળિયામાં રહેલા ઇલેક્ટ્રોનની સાપેક્ષે લૂઝ બાઉન્ડ હોવા જોઈએ, આપણે એવો નિષ્કર્ષ લગાવી શકીએ. તો આ જોવું છે, ઘણું બધું અવલોકન થઈ ગયું. અને આના ઉપરથી પદાર્થોની ગુણધર્મ, એક પ્રકારે પદાર્થોમાં ઇલેક્ટ્રોન કઈ કઈ રીતે ગોઠવાયેલા છે તે પણ જાણવા મળ્યું ઇન્ટરેસ્ટિંગલી. બરોબર ને, કે અલગ અલગ પદાર્થોમાં ઇલેક્ટ્રોન રહેલા છે, પણ કેવી રીતે? અલગ અલગ રીતે. અમુક ઇલેક્ટ્રોન નજીક રહેલા છે, અમુક ઇલેક્ટ્રોન દૂર રહેલા છે. સેમ વસ્તુ આમાં પણ જોવા મળી. પ્લાસ્ટિકના સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન ટાઇટલી બાઉન્ડ છે, એનો મતલબ એમ કે પ્લાસ્ટિકના સળિયામાં મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોન હશે ને એ નજીક હશે, પ્રોટોનની નજીક રીતે હશે, એવી રીતે પ્રદક્ષિણા કરતા હશે. કાચના સળિયામાં શું હોવું જોઈએ કે કાચના સળિયામાં જે ઇલેક્ટ્રોન હશે ને કે જે આપણને બહાર નીકળી શકે છે એ થોડાક દૂર રહેવા જોઈએ. એનો મતલબ એમ કે આવા ઇલેક્ટ્રોનને કાઢવા ઈઝી પડે કમ્પેર ટુ આવા ઇલેક્ટ્રોન. બરાબર, તો આ ઘટનાથી આપણે સમજી શકીએ કે કાચના સળિયા પર ઇલેક્ટ્રોન નીકળી જવાથી કાચનો સળિયો આખે આખો પોઝિટિવ બનવો જોઈએ. સેમ વસ્તુ પ્લાસ્ટિકના સળિયામાં ઇલેક્ટ્રોન ન નીકળવાથી તે ઇલેક્ટ્રોન ખેંચવાનું વલણ ધરાવશે, એનો મતલબ એમ કે આ નેગેટિવ થવો જોઈએ. બરાબર ને, તો આપણે આમાં જોઈ ગયા કે આમાં હવે આપણી પાસે અનનોન ઓબ્જેક્ટ છે કે જેમાં એક પ્રકારનો વિદ્યુતભાર રહેલો છે, એ જાણવું છે. તો આ બે સળિયાને નજીક લઈ જવાના. કાચના સળિયાને નજીક લઈ જતા આ બે વચ્ચે અપાકર્ષણ અનુભવતા હતા. તો કાચનો સળિયો ખબર છે કે કાચનો સળિયો હોય, બરાબર, એને ઘસવામાં આવે તો એ પોઝિટિવ ચાર્જ બને છે. આ પોઝિટિવ ચાર્જને આ કોઈ અનનોન વિદ્યુતભાર ધરાવતા પદાર્થની બાજુમાં લઈ જતા અપાકર્ષણ અનુભવે છે. તો ડાયરેક્ટલી ખબર પડી જાય કે નહીં કે આમાં કયો ચાર્જ હોવો જોઈએ? પોઝિટિવ ચાર્જ. તો આ એક પ્રકારની રીત થઈ ગઈ કે નહીં કે કોઈ પણ અનનોન સબ્જેક્ટ હોય એમાં કેવા પ્રકારનો વિદ્યુતભાર રહેલો છે, તો એની આસપાસમાં આવા બે અલગ અલગ પ્રકારના વીજભાર અથવા તો કોઈ પણ એક વીજભાર લઈ જવામાં આવે, બરાબર, કોઈ પણ બીજા પદાર્થમાં કે જેમાં વીજભાર રહેલો છે એવા પદાર્થને એની બાજુમાં લઈ જવામાં આવે તો આપણને ડાયરેક્ટ ખબર પડી જશે કે અપાકર્ષણ અનુભવતો હોય તો સેમ હોય, આકર્ષણ અનુભવતો હોય તો સમાન અલગ અલગ રીતે હોય. બરાબર, તો જો પ્લાસ્ટિકનો સળિયો બાજુમાં લઈ જવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયા અને આ પદાર્થ વચ્ચે આકર્ષણ અનુભવાય તો એના ઉપરથી પણ ખબર પડી જાય. કહેવાનો મતલબ એમ કે વીજભારોની ઓળખ માટે બે વસ્તુ પેરમાં રાખવી પડે. પેર એટલે કે એક અને બે, આને પેર કહેવાય ને, જોડમાં રાખવી પડે. એક વસ્તુમાં કયો વીજભાર રહેલો છે ડાયરેક્ટલી ખબર ન પડે, એની સાથે આંતરક્રિયા કરતા બીજા વીજભારને અનુલક્ષીને આપણે પેલા પદાર્થમાં કેવા પ્રકારનો વીજભાર રહેલો છે તેની આપણને ખબર પડે. બરાબર, આવી જ રીતે એક ગોલ્ડ લીફ, બરાબર, સુવર્ણ પણ એક પ્રકારે પાનલીઓ કહી દઈએ, અથવા તો ગોલ્ડ લીફ એક્સપેરિમેન્ટ. બરાબર, ગોલ્ડ લીફ એક્સપેરિમેન્ટ, ગોલ્ડ લીફ એક્સપેરિમેન્ટ, બરાબર, કે જેમાં સોનાના વરખનો ઉપયોગ કરવામાં આવે છે અને એની મદદથી આપણે કઈ રીતે આવા બીજા અલગ અલગ પ્રકારના વીજભારોને બાજુમાં લઈ ન શકીએ. એક પ્રકારે માની લો કે આપણી પાસે એવી કન્ડિશન હોય કે જેમાં આવા સળિયા ન બનાવી શકતા હોય, બરાબર, કે જે આપણે પ્લાસ્ટિકનો સળિયો અને કાચનો સળિયો હતો અને એને બાજુમાં લઈ જઈને ઓલા પદાર્થની બાજુમાં લઈ જવા હતા, પણ આપણી પાસે હકીકતમાં આવા સળિયા ન પણ હોય તો શું કરવું? તો આવા બીજા વીજભારિત સળિયા તો બીજા વીજભારિત પદાર્થો વગર કઈ રીતે આપણે વીજભારોને નક્કી કરી શકીએ એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર, થેન્ક યુ.